મોંઘા ભાવના લીંબુની ચોરી પણ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે। સાયલાથી લીંબુ વેચાણ માટે આવેલા ખેડૂત સાથે ચોરી થઈ છે। 18 થી 20 હજારની ત્યારે કિંમતના 150 કિલો લીંબુની ચોરી કરવામાં આવી છે। ખેડૂતો લીંબુ ચોરીની જાણવા જોગ ફરિયાદ પણ કરી છે। એમાં એવું છે 100 જબલા જેવું દાગીના ગાડીમાં માલ હતો અને લીંબુના જબલા હતા 100 દાગીના જેવું અને એમાંથી ગાડી અહીં જમાલપુર માર્કેટ પહોંચી એટલે 10 જબલા ગાયબ હતા એટલે 10 જબલા ચોરાઈ ગયા છે એટલે 1 કિલોનો ભાવ 120 થી 30 રૂપિયા ભાવ ચાલે છે એટલે અંદાજે 18 થી 20 હજારનો માલ થાય। महालक्ष्मी 5 रस्ताથી પાલડી પહોંચતા જ જમાલપુરનો બ્રિજ ચડતા જ્યારે એ જમાલપુર માર્કેટની નજીક પહોંચ્યા ત્યારે જ્યારે જમાલપુર માર્કેટમાં લાઇનમાં ઊભા રહ્યા ત્યારે ડ્રાઈવરને ખબર પડી કે પાછળથી 10 જબલા ગાયબ થઈ ગયા છે। હવે મહાલક્ષ્મી 5 રસ્તાથી લઈને પાલડી 4 રસ્તા સુધીમાં એટલે જે દિવાન બલ્લુવાળો રૂટ છે વચમાંનો ત્યાં એમના 10 જબલા ચોરાઈ ગયા હોય એવું અમને ડ્રાઈવરના કહેવા પ્રમાણે એવું લાગે છે કે પાછળથી લીંબુ કાઢી લીધા છે। 10 જબલાની કિંમત થાય છે 18 થી 20 હજાર રૂપિયા। ખેડૂત માટે નાની મોટી વાત નથી। તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં લીંબુની ચોરી થઈ હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। એક તરફ લીંબુના